રાકેશ આપણા મુખ્ય અતિથિ રાકેશભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની વાત રજૂ કરે. રાકેશભાઈ. તો ન રાખે એક મિનિટ ઉભા રહી આવી જાઓ તમારો મારા વિડીયો બોલે છે. સર્વે જમીનનો ઉધાર આમ તો આપણે કહેવાય કે ભાઈ જો વિષયની વાત કરવી હોય તો વિષયની વાત એ શ્યોર હોવી જોઈએ અને નિષ્ફળ હોવી જોઈએ. પણ મને આમ તો ઘણું બધું સાહેબ કે શિક્ષણ હું શિક્ષણ ક્ષેત્રમાં રાકેશ ભરૂચથી આવું છું. જો એક મીટિંગમાં પરિચય આપવાનું કહેવામાં આવે તો વિચારધારાના વાહક તરીકે કામ કરું અને જો વ્યવસાયિક પરિચય દેવાનો આવે તો ઘણી બધા શિક્ષણ જગત સાથે જોડાયો છું. ઘણી સ્કૂલમાં ટીચર, પ્રિન્સિપાલ, કોલેજમાં લેક્ચર રહ્યો છું. આજે ત્યાં પોતાના ટ્યુશન ક્લાસીસ અને એક નાનકડું એનજીઓ ચલાવી રહ્યો. તો સાહેબ ઘણી બધી વાતો વિશેની થઈ, હું મારી વાત ટૂંકમાં કહી દઈશ કે દાખલા તરીકે એક બૌદ્ધ વિહાર આપણે બનાવ્યું તો એક સારી વાત છે. શિક્ષણની વાત થોડી મોટી કરી, મારે નાની બે વાત કરવી હતી કે આજે આપણે ગ્રામ્ય જીવનની બૌદ્ધ વિહાર છે તો કોઈ પણ સંગઠન ચલાવવું હશે કે કોઈ સંસ્થા ચલાવવી હશે તો આર્થિક સહાયની જરૂર વગર એ શક્ય કરવું બહુ મુશ્કેલ છે. તો મારે અહીં મહત્વની વાત એમ છે કે આપણા ગામડાના લોકો સુધી સરકારી ઘણી બધી એવી સ્કીમ છે, એવી યોજનાઓ છે જે યોજનાઓ વિશે કદાચ આપણને એક રીતે ખબર હોય તો આ યોજનાઓ થકી આપણે ગ્રામ્ય લેવલ પર બહેનો માટે અને આપણા ભાઈઓ સુધી સ્વરોજગાર પહોંચાડી છે. એ સ્વરોજગાર પહોંચાડવા માટેની સરકાર આપણને ગમે તે રોજગાર કરવા અથવા ચાલતો હોય એને બ્રોડ બનાવવા માટે સરકારી યોજનાઓમાં લોન મળે. આ આર્થિક સહાય લોન પેટે હોય. આ આર્થિક સહાયની અંદર સબસિડી હોય. સબસિડી એટલે શું? તો ભાઈ એટલા પૈસા આપણા માફ થઈ જાય. તો મારી ગણતરી એવી છે કે હું ભરૂચમાં કામ કરી રહ્યો છું કે બીજા જિલ્લાઓમાં કામ કરી રહ્યો છું તો એનજીઓ થકી આપણે ગમે તે વ્યક્તિને આ આર્થિક સહાય લોન પેટે સ્કીમમાં આપીએ છીએ, અપાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મુખ્ય વાત એવી હતી કે ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગની તારીખ થાય, બેનો ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ રીતે અગળ થાય અને એના થકી એને નાની મોટી લોન મળે, એ ઘરે બેઠીને વ્યવસાય કરે. આપણે બધા અહીંયા ભેગા થયા છે ત્યારે આપણે બધા પ્રોપરલી કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. તો આ વ્યવસાયમાં પણ આપણે ગવર્મેન્ટ તરફથી જે સબસિડીવાળી લોનો છે એનો લાભ મળે. ભાઈ સાહેબ નાનામાં નાની લોન 8 લાખ રૂપિયાની છે, એમાં 1.5 થી 2 લાખ રૂપિયા માફ થઈ જાય. આખા વર્ષનું વ્યાજ 8%. આ 8 લાખથી શરૂ કરી અને 80 લાખ અને કરોડ 2 કરોડ ને 4 કરોડથી પણ ઉપરની લોન બિઝનેસ માટે મળે છે. તો તમે બધા તમારા આજુબાજુના ઘર પરિવારમાં ગામડામાં આ વાત ફેલાવો અને લોન કરવાની જવાબદારી મારી છે. કોઈ પણ ડોક્યુમેન્ટ વગર ગવર્મેન્ટ લોન આપશે. જેમ કે ગામડાની વાત કરીએ તો ગામડામાં કયો વ્યવસાય છે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે? બેન હોય ગામને ગુજરાત ના કરે એને ઘરે એમના હસબન્ડ ગુજરી ગયા હોય તો પણ એ વ્યવસાય કરીને લોન લઈને વ્યવસાય કરી શકે, પોતાનું ગુજરાત ચલાવી શકે. એ છે પશુપાલન. તો ગ્રામ્ય લેવલ પર જેની પાસે પોતાનું ખેતર હોય એ વ્યક્તિને ઓછામાં ઓછી 7 થી 8 લાખ રૂપિયાની લોન મળે છે અને એની પર 1.5 થી 2 લાખ રૂપિયા માફ થઈ જાય. આખા વર્ષનું વ્યાજ 8%. તો ગ્રામ્ય લેવલ પર સહેલો વ્યવસાય એટલે પશુપાલન. તો એના માટે તમે બધા પ્રયત્ન કરજો. તે સિવાય પણ નાના મોટા વ્યવસાય માટે લોન મળે છે. આ બધા પૈસાનો ઉપયોગ વ્યવસાય કરી આપણે આપણી આર્થિક પરિસ્થિતિ સુધારી શકીએ. કારણ કે નૈતિકતા અને આર્થિકતાની જો લડાઈ થાય તો આર્થિકતા જીતી જાય એવું એક સ્ટેટમેન્ટ છે. તો બસ ઘણું બધું કહેવાય પણ આપણે ઘણો સમય થયો છે એટલે મારે મુખ્ય 2 વાત પર ભાર આપવો હતો. મિશનની વાત બહુ મોટી છે, જ્યારે ક્યારે સમય મળશે ત્યારે કરશું. જય ભીમ. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. એમણે આર્થિક મુદ્દાની ચર્ચા કરી. તો તથાગત ગૌતમ બુદ્ધે ધર્મને 4 બાબતોમાં ચકાસવાની વાત કરી. તો એમાં મુખ્ય બાબતો 4 હતી. તો કે ધર્મ કેવો હોવો જોઈએ? તો તથાગત ગૌતમ બુદ્ધ જવાબ આપે છે કે જે વિચાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને પ્રાધાન્ય
તો એને ધર્મનો વિચાર કહી શકાય. પછી એમણે બીજી વાત કરી કે જે વિચાર તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રાધાન્ય આપતો હોય તો એને ધર્મનો વિચાર કહી શકાય. અને એમણે ત્રીજી બાબત કે જે વિચાર ઈશ્વર અને આત્માને નકારતો હોય, ન માનતો હોય તો એને ધર્મનો વિચાર. અને ચોથી બાબત જે સાહેબે કહેલી, ધર્મ ક્યારેય ગરીબીને પ્રાધાન્ય આપતો હોવો જોઈએ નહીં. બની શકે હું ગરીબ હોઉં, આપણા માતા પિતા ગરીબ હોય, આપણો જન્મ ગરીબ કુટુંબમાં થાય, પણ ડૉક્ટર બાબા સાહેબે આ વાતને ભાર મૂકીને કહેલું કે ગરીબ તરીકે જન્મ લેવો એ ગુનો નથી, પરંતુ ગરીબ તરીકે મરવું ગુનો છે. એટલે આર્થિકતાની બાબત ખૂબ જ સારી રીતે અને એના માટે લોનની જોગવાઈ અને કઈ રીતે મળી શકે એ માહિતી આપી. તો હવે હું વિનંતી કરું થાનથી પધારેલા એડવોકેટ રાજુભાઈ, જે ખરેખર આપો અમારા માર્ગદર્શક જેવા છે. હા, રાજુભાઈ, એડવોકેટ રાજુભાઈ સોલંકી, એમને વિનંતી કરું કે તેઓ પોતાની વાત કહે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે મૂડી તાલુકાના રાણીપાટ ગામે કરુણાભાઈ બુદ્ધ વિહારે જ્યારે બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે, તો પહેલે તો બધા મહેમાનોને નમો બુદ્ધાય. વિશેષ તો હું કશું નહીં કહું, પણ સમાજની અંદર જાગૃતતા આવે અને બૌદ્ધ દિશા તરફ આગળ વધે અને સમાજ ઉત્થાનના કાર્યોમાં આગળ વધે તેવી બધાને શુભેચ્છા. સૌથી પ્રથમ તો ડોરિયા સાહેબે ઘણી બધી સામાજિક મુવમેન્ટ અને સાહેબે જે આર્થિક મુવમેન્ટ વિશે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંઘર્ષ કરવો હોય તો પહેલા આપણે આર્થિક પાસું ખૂબ જ મહત્વનું છે. તો જીવનમાં આપણે પણ આર્થિક રીતે આગળ વધીએ. ધર્મની સાથે આર્થિકતા પણ જરૂરી છે, જે સાહેબે વાત કરી. તો આપણે સૌએ એક થઈ એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ સારો ધંધો કરતા હોય તો પોતે પણ બીજાને પણ સારી દિશા તરફ લઈ જાય અને આગળ વધે, બીજાનો પણ વિકાસ થાય. એવું બધું જે બૌદ્ધ ધર્મની અંદર સમાજ એકતા, જેમ બીજાનો પણ સાથે રાખીને વિકાસ કરવો. આજે આપણે બધા સાથે મળી એકબીજાને સાથ આપી અને સમાજમાં આગળ વધી તેવી બધાને શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય. તો અહીં એડવોકેટ રાજુભાઈ સોલંકીએ ખૂબ જ સામાજિક અને સંભાવનાની વાત કરી. તો હવે આપણે અહીં આ પ્રોગ્રામ સંપન્ન કરવા તરફ જઈ રહીએ છીએ. તો આપ સૌને ફરી